પ્રેઝ લોર્ડ. આજે આપણે યર્મિયા 45 અને તેની 5મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને વચન આ પ્રમાણે છે: શું તું તારે પોતાને માટે મહત્તા શોધે છે? શોધીશ નહીં. કેમ કે યહોવા કહે છે કે હું માણસ માત્ર પર વિપત્તિ લાવીશ, પણ તું જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ. આમીન. આ પ્રભુનું વચન છે, યર્મિયા 45 તેની 5મી કલમ. આજના શાસ્ત્ર પાઠમાં આપણે જોઈ શકીએ છીએ કે બારૂખને ઈશ્વરનું વચન જણાવવામાં આવે છે, અને એ વચન તો એ છે કે તું તારે પોતાને માટે મહત્તા શોધે છે. બારૂખ એ પોતાને માટે એ પ્રાથમિકતા, મહત્તા અને પોતાનું એ સ્થાન શોધે છે. એનો અર્થ કે એ ઈશ્વર અને ઈશ્વરની બાબતોને તે પડતી મૂકે છે, તેને તે મહત્વ આપતો નથી, પણ તે પોતાની સત્તા, પોતાના માન મોભા અને પોતાની બધી જ સ્વાર્થી ઈચ્છાઓને, પોતાની બધી જ સ્વાર્થી બાબતોને બારૂખ એ જાણે કે મહત્વ આપે છે. અને ઈશ્વરનું વચન બારૂખને સ્પષ્ટ કહે છે: શું તું તારે પોતાને માટે મહત્તા શોધે છે? અને પછી પ્રભુ કહે છે, શોધીશ નહીં. કેમ કે હું માણસ માત્ર પર વિપત્તિ લાવીશ, પણ તું જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ. ઈશ્વર એને એ કહેવા માગે છે કે તારો જીવ એ મારા હાથમાં છે, અને હું તને જીવન આપું છું. હું તારા જીવનનું રક્ષણ કરું છું, અને તારા જીવનની દોરી જાણે કે ઈશ્વરના હાથમાં છે. પ્રભુના વચનો એ પ્રમાણે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બારૂખનો જીવ એ ઈશ્વરની કૃપા પર આધારિત છે. બારૂખનો જીવ એ ઈશ્વરના અંકુશમાં છે, અને બારૂખનો જીવ એ ઈશ્વરની ઈચ્છાને આધીન છે. એ બાબત આપણે યર્મિયા 45 અને 5માં જોઈએ છે. અને ઈશ્વર તેને ચેતવણી આપે છે કે તું જગતની બાબતોને, પોતાની સ્વાર્થી ઈચ્છાઓને, દૈહિક બાબતોને તું શોધે છે, અને તું પોતાનું માન મોભો, સત્તા, મહત્તા શોધે છે. ઈશ્વર કહે છે એમાં તારું ભલું નથી, એમાં તારું રક્ષણ નથી, એમાં તારા જીવનો ઉદ્ધાર નથી, અને એમાં તારી સલામતી નથી. એકમાત્ર સલામતી એ ઈશ્વર આપણને આપે છે. એ બાબત આપણે પ્રભુના વચનોમાં જોઈ શકીએ છીએ. ઘણી બધી વખત આપણે પોતાને માટે મોટી મોટી બાબતો અને બહુ જ મહત્વાકાંક્ષી આપણે બની જઈએ છીએ. આપણી પોતાની મહત્તા શોધીએ છીએ, અને સેવામાં, પ્રભુના કાર્યોમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે પણ આપણે ઈશ્વરને બાજુ પર મૂકીને આપણે પોતાને અગ્રસ્થાને રાખવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. પણ એ રીતે એ અગ્રસ્થાને આપણે જ્યારે પોતાની જાતને મૂકીએ છીએ, ત્યારે ઘણી બધી વખત આપણને નાશ, નિષ્ફળતા અને ઈશ્વરથી દૂર થવાનો વારો આપણા જીવનમાં આવે છે. કારણ કે આપણે એ સમયે આપણે ઈશ્વરને અને ઈશ્વરના વચનોને, ઈશ્વરની ઈચ્છાને આપણે ત્યજી દઈએ છીએ. અને બારૂખ જેવી જો ભૂલ જો આપણે કરતા હોઈએ તો પ્રભુના વચનો સ્પષ્ટ કહે છે, શોધીશ નહીં. જો આપણે પોતાની સ્વાર્થી ઈચ્છા, દૈહિક ઈચ્છાઓને પ્રાથમિકતા આપીએ છીએ, અને પોતાનું જ સ્વાર્થ આપણે સાધવાનો પ્રયત્ન કરીએ છીએ, અને દરેક બાબતોમાં આપણે પોતાને અગ્રસ્થાને રાખીએ છીએ અને ઈશ્વરને વિસરી જઈએ છીએ, ત્યારે આપણે આજનું વચન આપણને સ્પષ્ટ કહે છે, શોધીશ નહીં. એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરીએ નહીં, કારણ કે આપણા જીવને નિભાવી રાખનાર એકમાત્ર જીવન પરમેશ્વર છે. અને આ જ બાબત પ્રેરિત પાઉલ પણ આપણને જણાવે છે. 2 કોરિન્થી તેનો 5મો અધ્યાય તેની 9મી કલમ એ કહે છે, એ માટે શરીરરૂપી ઘરમાં હોઈએ કે બહાર હોઈએ, પણ તેમને પસંદ પડીએ એવી ઉમ્મેદ અમે રાખીએ છીએ. પ્રેરિત પાઉલનું જીવન જોઈએ તો બહુ જ પ્રભાવશાળી, જ્ઞાની, અને બધી જ રીતે એ વ્યક્તિ એ આગળ અગ્રસ્થાને, પણ તેમ છતાં પણ એ પોતાને મુખ્ય પાપી કહે છે. તેમ છતાં પણ એ પોતાને નાનો ગણે છે, અને તેમ છતાં પણ એ પોતાને કચરા સમાન ગણે છે. અને પ્રેરિત પાઉલ આપણને વચનોમાં એના જીવન દ્વારા એ આપણને એ સરસ એ નમૂનો આપે છે, ઉત્તમ દાખલો આપે છે કે આખા જીવનનો અંકુશ પ્રેરિત પાઉલ એ ઈશ્વરના હાથમાં મૂકી દે છે. દરેક બાબતોમાં એ ઈશ્વરની ઈચ્છાને એ પ્રાધાન્ય આપે છે, પ્રાથમિકતા આપે છે. અને પ્રેરિત પાઉલ આપણને આ વચનમાં એ શીખવેને જણાવે છે કે તેમને પસંદ પડીએ એવી ઉમ્મેદ અમે રાખીએ, એવી આશા અમે રાખીએ છીએ. અમે જે કંઈ પણ કરીએ, અમે જે કંઈ પણ સેવા કરીએ, અમે દરેક જે કાર્યો કરીએ, એ બધામાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય, ઈશ્વરને પસંદ પડે, તે રીતે અમે એ આશા રાખીએ છીએ. તે રીતે અમે અમારા જીવન, અમારી સેવા કરીએ છીએ કે એ બધી બાબતો ઈશ્વરને પસંદ પડે.
પ્રેરિત પાઉલ આપણને અહીંયા શિક્ષણ આપે છે. આપણી દરેક એમ્બિશન્સ, ઈચ્છા, મહત્વાકાંક્ષા એ બધામાં સર્વોપરી એ એકમાત્ર ઈશ્વરની ઈચ્છા હોવી જોઈએ. અને બારૂખને એ વચન, એ ચેતવણી આપે છે, શું તું પોતાને માટે મહત્તા શોધે છે? જો આપણે પણ આપણી જાતને ઈશ્વર સમકક્ષ અથવા ઈશ્વરની ઈચ્છાથી ઉપર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આજનું વચન કહે છે શોધીશ નહીં, એ પ્રમાણે કરીશ નહીં, કારણ કે આપણને નિભાવી નાખનાર એકમાત્ર એ જીવંત પરમેશ્વર છે. અને પાઉલ બીજો કોરિન્થી 5મો અધ્યાય 9મી કલમમાં પણ આપણને જણાવે છે કે તેમને પસંદ પડીએ એવી ઉમ્મેદ અમે રાખીએ છીએ. અમારા જીવનો, અમારી સેવા, અમારા કાર્યો અને અમારી રહેણી કરી, અમારું બધું જ એ ઈશ્વરને પસંદ પડે એવી આશા અમે રાખીએ છીએ. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય મદદ કરે. ગોડ બ્લેસ.